કેમ છો? હર હર મહાદેવ. તો આજે અમે નીકળી ગયા છીએ હનુમાનગાળા જવા. હનુમાનગાળા આજે અમે સ્પ્લેન્ડર લઈને થઈ બતાવીએ હનુમાનગાળા અંદર નકરું ઓફરોડિંગ જ છે અને ત્યાં બહુ નાખીએ તમે એમાં પૂરેપૂરો બ્લોક કરી તમને લૂપ ચકર કરીએ જો બધી બાજુ ગ્રીનરી આ ઘટે ત્યારે દાદા તમે 2 જણા જઈએ એવું એન્જોય કરો. તો ગાઈસ અહીંથી ઓફરોડિંગ શરૂ થઈ ગયું છે. સ્પ્લેન્ડરમાં જઈએ છીએ અમે. ઘડી કામ ચડાવવાની ઘડી કામ ચડાવવાની ગપશે બહુ જોવા પાછળનું વ્યૂ છે કે કામ હજી તમને આગળ બતાવીએ ચાલો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. ચાલો તો એન્ટ્રી લેવા ઊભા છે. એન્ટ્રી પડવી છે. હવે અહીંથી 2 કિલોમીટર અહીંથી અંદર જવાનું મોટરસાઇકલ લઈને, પછી ચાલીને જવાનું છે. તો તમે બ્લોકમાં અત્યારે લગી જો પૂરો ઓફરોડિંગ રસ્તો છે ને, પણ આગળ તો નદીને નીર વિના અને હમણાં ગાંડી ગીર વિના એ ભાઈ શંભુભાઈ ગીડા કાંઈ ઘટે જ નહીં. ભાઈ કાંઈ ન ઘટે એમ જો લોકેશન ખાલી આ બ્લોગમાં આવશે હો યુવરાજભાઈ, તો વાંધો નહીં. તો આવો કંઈક લુક ચેકઆઉટ કરો તમે કેવું છે. તો આજે અમે ખાલી સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ. જો 55 સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ નદીમાં, એટલે કે જંગલમાં. નદીમાં તો ન જો પાણી વહેતું પાણી છે. જો આમ જો કાંઈ ન ઘટે. તો તમને આગળ બતાવીએ શું આપણા ગાડી લઈને જઈએ છીએ. ખૂતે કે ન ખૂતે નથી ન કહેવાય આવે. હા એકદમ ફૂલ મજા આવે છે અને નેચરલી સાવ તમે લોકો પણ હનુમાનગાળા આવો. અહીંયા બાજુ ફક્ત ને ફક્ત 20 કિલોમીટર થાય છે. આવો કાંઈક રસ્તો છે. અહીંયા પણ રોદ આમે કેલા, કારણ કે અહીં બધા 4 વ્હીલું હોતે આગે છે. જો બીજું વોટરફોલ આવી ગયું. જો મજા યુવરાજભાઈ પણ બ્લોગ ઉતારે છે. જંગલ એટલે જંગલ ભાઈ. જો
વહેતું પાણી હો ભાઈ, કાંઈ ન પડે. થોડાક આગળ જઈએ આપણે આટો મારો. ખૂબ જ મસ્ત લોકેશન છે, બહુ સારો વ્યૂ છે. પાણીનો અવાજ બહુ આવતો છે નહીં તમને? આ જે પાણીનો અવાજ સાંભળવા માટે માણસોના કાન તરસી રહ્યા છે. જો વોટરફોલ, પણ આ નાનું આમથી વોટરફોલ છે. જો અહીંયા તો ઓફ રોડિંગ શરૂ થઈ ગયું છે અહીંથી. જોવો છો તો હવે અમે પગી જાય છે હનુમાન ગાળા. તો હવે અહીંથી ચાલીને જવાનું છે. ગાડી અહીં મૂકી દીધી છે. હું અને યુવરાજભાઈ તો હવે ચાલીને જઈએ છીએ. આગળ મોર લગભગ આવશે, આગળ 5 બસ હવે આવો તો બોલે જ છે થોડા થોડા. તો ચાલો આગળ આપણે જઈએ. કંઈક મંદિર ટાઈપ છે. તમને મોરનો અવાજ સંભળાવું. મોર તો નથી પણ આગળ અવાજ આવ્યો હતો. આપણે આમ ચાલીને જવાનું છે. લગભગ 2 કે 3 કિલોમીટર છે. આગળ એક રિવર આવશે નાની ઊંચી. ચાલો જોઈએ. તો જો ખાલી ક્લીન કેટલો છે. એક પણ કાગળિયાનું કચરો કે પ્લાસ્ટિક કે એવું કાંઈ બતાશે નહીં. જો તો આગળ યુવરાજભાઈ કહેતા હતા કે આ જમીનમાંથી પાણી આવે છે. જો ક્યાંય તમને વરસાદ આવે એવું લાગે છે. તો બાકી પણ આમ તો આમ બધું કોરું જ છે. આને શિરોડી કહેવાય. જમીનમાંથી પાણી નીકળે. આપણે તો શું છે હવે રાજુલામાં એમાં તો શું દારમાં પાણી જ નથી થતું. તો જમીનમાંથી પાણી બહાર આવે છે. બોલ, આ પાણી જાય છે આમ અંદર સુધી. તે શું કહેવાય ને યુવરાજભાઈ? અને શિરોડી ફૂટે કહેવાય છે ગુજરાતમાં, કે જમીનની અંદરથી પાણી ઓટોમેટિક નીકળે, ત્યાં પાછું નદીની સાથે પડી જાય છે. જો આમ પણ તમને જોવા નહીં મળે. ચાલો તો આવા અદ્ભુત રહસ્યો તમને આગળ દેખાડશું અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અહીંનું વ્યૂ, અને એકવાર તમે પણ જે લોકો ખાસ બ્લોગ જોવે એકવાર ખાસ હનુમાનજીના દર્શન કરવા આવો. બહુ ખૂબ જ તમને આનંદ થશે. તો ચાલો આગળ તમને મળીએ. તો જો આ પાણીની નહેર જેવું આવ્યું છે. ઓ ઉગારો તો છે થોડો થોડો. જો આ પાણી પીવા લાયક છે. હો આગળ અમે પીએ, તમે જોજો. ઓહો ઊંડું પણ એટલું છે. જો કાઢો એ પણ એટલું ઠંડી એટલું ઠંડુ પાણી જો અને વ્યૂ જોવો છે. અને જે કોઈ અહીંયા આવું કરે છે એની બધી તમને પૂરી કરે છે. અહીંનું પાણી એટલું સ્વચ્છ છે કે ઘરના ગોળામાં કદાચ કચરો આવી જાય પણ આ પાણીમાં કચરો ન આવે. એની ખાસ જવાબદારી છે. અને ખૂબ જ કડક પાણી અને મીઠું પાણી હોય છે. કારણ કે ઉપર વરસાદનું પાણી આવે છે અને એને જમીન સાથે અથડાતું, પથ્થર સાથે અથડાતું પાણી ખૂબ જ કડક થઈ જાય છે. એટલે ફિલ્ટર કરતાં પણ બહુ ખૂબ સારું પાણી આવે છે. તો જુઓ તમે. નાવા આવી ગયો છે. જો હવે જોજો આગળ યુવરાજભાઈ પણ પાણી પીએ છે. જોજો પડતા નહીં. જો પાણી એટલે કાંઈ ઘટે નહીં, ફિલ્ટર પાણી. એ ચોમાસામાં જ તેઓ ખૂબ મસ્ત પાણી. જો ચકલી જો આવી ગઈ. હજુ આગળ પાછી આગળ બોલશું નહીં, આગળ પાછી પાણીમાં જશે. ના એ છે અત્યારે. અમે તમને વ્યૂ દેખાડતા થાકી જશું, પણ વ્યૂ પૂરા નહીં થાય એટલે તમે ધીમે ધીમે જોતા જ જાજો. તો લોકેશન ચેક કરો ખાલી. હે ના એવું કરવું છે? જો
તમે તમને વ્યૂ દેખાડતા દેખાડતા થાકી ગયા છો પણ વ્યૂ નહીં પૂરા થાય એવી મજા આવે જંગલની. જો તો યુવરાજભાઈ કહે છે આપણે અહીંથી જઈએ. ચાલો ઓ કાકડી પડે. યુવરાજભાઈ આગું પડી જાય હો, આગું પડી જાય એટલું કાંઈ નથી. આવો તમે યુવરાજભાઈ પાણીમાં કરે છે ઘરે એવા નહીં જોઈએ લાગે. મેં કહેતા ભાઈ એક ઘડી કપડાં લઈને નાઈ લીધો જ તો ખરું. એ જો વહેતું ગણ્યું. હવે જોઈએ હવે યુવરાજભાઈનો રસ્તો ક્યાં નીકળે. હું તો થાકી ભાઈ યુવરાજભાઈ થોડો મળ્યા છે એના કોઈ પ્રકૃતિ પ્રેમી લાગે છે. જો કોઈ નહીં. કેવી રીતના પાણી આવે છે ઉપરથી પણ હવે અમે ચડી જઈએ પૂરા જંગલમાં કોઈ ના શકે. જો પૂરું જંગલ હો, અહીંથી ઉપર ચડીએ. થાકી ગયા લાકડા. અંદર જીમમાં જાય તો એમાં કાંઈ ફેર ન પડે, એમાં ગમે એ માણસ આપી છે. તો આ પૂગી ગયા છીએ અમે. પૂરો છે બહુ ઊંચો હનુમાન દાદાનો. તો થાકી ગયા. તો છે મંકી ઘણા છે બધું. ખિસકોલી આ છે હનુમાન દાદા મંદિર. મંકી તો ખાવાનું ખાય છે એનું ઉનાળા ચોમાસામાં બધું પરફેક્ટ જમવાનું મળી જાય છે. હા ભાઈ હજી મુદ્દા છે બેઠા જો કયું નામ તો વેક્યુમ સીયુ છે. હનુમાનજીનું મંદિર છે ત્યાં એકવાર એક દાદા એવી કોશિશ કરી હતી ચડવાની પણ અડધે સુધી જ ચડ્યા હતા, પછી નીચે પડ્યા હતા પણ કાંઈ દાદાની દયાથી કાંઈ દાદાને કાંઈ થયું નહોતું એટલે ચડેલું તો કોઈ નથી. અહીંયા હનુમાન દાદાનો વાસ છે એવું કહે છે બધા. તો વ્યૂ એન્જોય કરો તમે બધું. વરસાદી થોડો આવે છે તમારે આ બધું થોડો વરસાદી આવે છે તો જોઈ દાદાની કૃપા થાય તો આપણે નાખું મસ્ત વરસાદમાં. તો ચાલો એવી બ્લોગમાં બન્યા રહેજો. ચલો હા ભાઈ પાણીમાં હાલતો હતો ને ડૂબી ગયો પણ બસી ગયો. હવે વાંધો નથી આવ્યો કાંઈ, પણ પાણી એટલું બધું ઊંડું નહોતું એટલે. તો જુઓ સ્પેશિયલી પાણીમાં હાલવા નીકળ્યા હતા અને એક જાતની
અનોખી મજા જ છે. મારે જો પાણી વાંચ્યું છે આગળ પાછળ બધું જો ફિલ્ટર પાણી પીવાનું છે. જો યુવરાજભાઈ ફિલ્ટર પાણી પીવે છે. આને કહેવાય પ્રકૃતિ પ્રેમી અને જંગલની મોજ. તો અમે પણ પાણી પી લઈ તો તમે બ્લોગમાં ચલો બને રહેજો. હું તો ભૂલતા જ નહીં. બાય બાય ગાંડીગીર. તો હવે પછી આપણે નીકળી ગયા છીએ ઘર માટે. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. હવે આજનો બ્લોગ આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો કાંઈ પાછું રિવર આવી ગઈ. રિવર તમને એકવાર હવે છેલ્લી રિવર છે. ફૂલ સ્પીડમાં આગળ ઉડે પાક. ના ના તો જો મિત્રો પાણી ઉડશે એટલે બ્રેક મારવા ના પડે કઈ. આવી રીતના છે કે પાણી એમાં